આ ચિત્તું કાપડ છે એની ઉપર આ ઊંધું મૂકવાનું અને આ ગળાની ડિઝાઇન કરવાની, બરાબર. બરાબર, ડિઝાઇનર ગળું, બરાબર. આપણે પહેલાં આવી રીતે બધે ફરતી ગોળાઈમાં છે ને સિલાઈ મારી આપવાની અને પછી બધામાં કટ મૂકી દેવાના, બરાબર. આવી રીતે એકદમ મસ્ત. હવે આપણે જે ડિઝાઇન કરી એને પલટાવી નાખવાનું અને આવી રીતે ધારી સિલાઈ મારવાની, બરાબર. ધારી સિલાઈ મારતી વખતે જ ગોળાઈ રાઉન્ડમાં લેવાની, બરાબર, એટલે વ્યવસ્થિત આવે. આપણું ગળું તૈયાર છે, બરાબર. પ્રિન્સેસ કટના આગળના ગળામાં અસ્તરવાળું હોય તો આપણે તે નીચે ચિત્તું રાખવાનું, એની ઉપર ઊંધું, અને પછી એમાં સિલાઈ મારી દેવાની એટલે ગળાપટ્ટી મૂકી ના. પછી આવી રીતે આમ કટ મારી દેવાના. કટ મારો એટલે વ્યવસ્થિત ગળું પલટાઈ જાય, બરાબર. બરાબર, આ એક સાઈડનો ભાગ છે. હવે આપણે બીજી સાઈડનો ભાગ કરીશું. સરવાળો તો બધી બાજુથી છે ને આવી રીતે પેક કરી દેવાની, બધી બાજુ સિલાઈ ધારી મારી દેવાની, બરાબર. હવે આપણે એને ગળું છે, બરાબર. એનો શોલ્ડર કેવી રીતે ફિટ કરવો, તો આ જે શોલ્ડર છે પાછળનો ભાગ, બરાબર, આવી રીતે પહેલા લેવાનું. એક સાઈડ જોઈન્ટ થઈ ગયું છે. કેવી રીતે પલટાવો તો પહેલા ઊંધામાં બંને સામસામે લઈ લેવાનું, બરાબર. ચિત્તામાં ચીત્તી સાઈડ અને ઊંધામાં ઊંધી સાઈડ, એવી રીતના ઊંધામાં ચિત્તું મૂકીને સિલાઈ મારવાની. બરાબર, ફિનિશિંગ વાળું આપણું શોલ્ડર થશે, બરાબર. આવી રીતના આમ કરશો અને પછી આવી રીતના આમ પલટાવો એટલે આપણું આ શોલ્ડર બરાબર તૈયાર, બરાબર. બંને બાજુ કંઈ દેખાશે નહીં, ઓકે. અને પછી બધી બાજુ પેક કરી દેવાનું. અસ્તરવાળું હોય એટલે બધી બાજુ પેક કરવું પડે, નકર છે ને વચ્ચે ખોલા આવે. ધારો કે આપણે આ ગળું થઈ ગયું છે તો આવી રીતે આમ લેતું જવાનું અને પછી જ સિલાઈ મારવાની, એટલે કોઈ પણ જાતનો ખોલો આવે નહીં.
હવે આપણે આ કટોરી બરાબર પ્રિન્સેસ કટ કટોરી કેવી રીતે આમાં ફિટ કરવી, તો આમાં આપણે આખામાં છે ને પહેલાં સિલાઈ મારી દીધી છે બરાબર ફરતી. હવે આની સાથે આપણે જોઈન્ટ કરવાની છે, તો આ ખૂણેથી લેવાનું બરાબર આવી જ રીતે આમ. અને આમાં આપણે 2 સિલાઈ મારી દેવાની. બરાબર આવી રીતના સિલાઈ આવશે, દેખાય બરાબર. આને કહેવાય પ્રિન્સેસ કટ. પાછળના ભાગમાં ટક્સ કેમ લેવા, તો શોલ્ડરની વચ્ચેથી આપણે માપ લેવાનું અને 1 2 3 4 ને 5 તો 5.5 ઇંચે આપણે સીધી લીટી દોરી નાખવાની બરાબર. હવે બંને સાઈડ આવી રીતે અડધો ઇંચ આ બાજુ અડધો ઇંચ આ બાજુ બરાબર, બેવ સાઈડ. હવે ટક્સ કેમ લેવા, તો કે આ બંનેને આવી રીતના પકડી લેવાના વચ્ચેથી અને અડધો ઇંચ બેવ સાઈડ થઈ ગયું. બરાબર આપણે આ બંને સાઈડ ટક્સ લઈ લીધા છે, તો એનું ફિનિશિંગ આવી રીતના આવશે બરાબર. આ એક બાજુ ને આ બીજી બાજુ બરાબર. હવે આપણે છે ને આ ચિત્તા ભાગમાં બાય મૂકવાની છે. ઓકે, ચિત્તામાં ઊંધી બાય મૂકવાની બરાબર, અને જરાય ખેંચવાનું નહીં. બરાબર આવી રીતે સ્લીવમાં આપણે લેસ મૂકતા શીખી કરવાનું. એટલે ચિત્તી સાઈડમાં આપણે થોડી સિલાઈ મારશું, એટલે એને એન્ટરલોક કહેવાય બરાબર. આપણે આવી રીતના 2 ઇંચની પટ્ટી લઈ અને આવી રીતના આઈ હૂકની પટ્ટી મૂકી દેવાની બરાબર. સીધી સિલાઈ મારો એટલે આઈ હૂકની પટ્ટી થઈ જશે. હવે નીચેની પટ્ટી કેમ વાળવી બરાબર, તો એ પણ 2 ઇંચની કાપવાની અને આ ચિત્તો ભાગ જે છે આપણો એની ઉપર આ ઊંધી મૂકવાની છે બરાબર. અને આવી રીતના આમ વાળી આવી રીતના વળી જાય. પછી આ બધું આવી રીતના અંદર લઈ અને આમ ફોલ્ડ કરી અને પછી અહીંયા બીજી સિલાઈ મારવાની છે બરાબર. આ નીચેની પટ્ટી છે કમરપટ્ટાની પટ્ટી કહેવાય અને આવી રીતના આમ બરાબર. એટલે આવી રીતના દેખાશે. આખું બ્લાઉઝ તૈયાર છે. આગળનો ભાગ છે, આ પાછળના ભાગની ડિઝાઇન. આપણું બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર.